નમસ્કાર દર્શક મિત્રો, હું છું એન્કર અર્પિતા પટેલ. આપ જોઈ રહ્યા છો કાનમ એક્સપ્રેસ ન્યૂઝ. વડોદરાથી એક મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે. હરણી તળાવ દુર્ઘટનાના પીડિતોને ₹1.2 કરોડ ચૂકવવાનો સુપ્રીમ કોર્ટનો આદેશ. કોર્ટે વડોદરા ડેપ્યુટી કલેક્ટરને 6 અઠવાડિયામાં રકમ ચૂકવવા સૂચન કર્યું. હાઈકોર્ટના ₹4 કરોડ વળતર આદેશ સામે કોટિયા પ્રોજેક્ટ્સે સુપ્રીમમાં ખાસ અરજી કરી હતી. વડોદરાની હરણી તળાવ દુર્ઘટનાને લઈને સુપ્રીમ કોર્ટે મહત્વનો નિર્ણય આપ્યો છે. સુપ્રીમ કોર્ટે સોમવારે આદેશ આપ્યો છે કે તળાવના સંચાલન માટે જવાબદાર કોન્ટ્રાક્ટર કંપની મેસર્સ કોટિયા પ્રોજેક્ટ્સે જે ₹1.2 કરોડથી વધુની વળતર રકમ જમા કરાવી છે તે રકમ તળાવમાં 18 જાન્યુઆરી 2024ના રોજ થયેલી દુર્ઘટનામાં જીવ ગુમાવનાર 12 બાળકો અને 2 શિક્ષકોના પરિવારજનોને આપી દેવાશે. અરજદાર તરફથી રજૂ થયેલા વરિષ્ઠ વકીલે જણાવ્યું હતું કે ₹81,99,664 અને ₹30,74,880ની રકમ ડેપ્યુટી કલેક્ટર વડોદરા પાસે જમા કરાવાઈ છે અને તે રકમ પીડિત પરિવારજનોને આપી દેવાથી કોઈ વાંધો નથી. આ નિવેદનના આધારે ન્યાયમૂર્તિ BV નાગરત્ન અને ન્યાયમૂર્તિ KV વિશ્વનાથનની બેન્ચે વડોદરા ડેપ્યુટી કલેક્ટરને 6 અઠવાડિયામાં આ રકમનું ચૂકવવાનું સૂચન કર્યું છે.